કચ્છની શાળામાં હનુમાન ચાલીસા ફેંકી દઈ વિદ્યાર્થીનીને તમાચો મારનાર શિક્ષિકાને તાત્કાલિક અસરથી બરતરફ કરાયા. કચ્છ જિલ્લાના મુન્દ્રા ખાતે આવેલી સેન્ટ ઝેવિયર્સ શાળામાં હનુમાન ચાલીસા રાખવા બાબતે સર્જાયેલા વિવાદ બાદ શાળા વ્યવસ્થાપન દ્વારા સંબંધિત શિક્ષિકાને ફરજ પરથી મુક્ત કરવામાં આવ્યા છે. એક હિન્દુ વિદ્યાર્થીની અજાણતા પોતાના દફતરમાં હનુમાન ચાલીસા લઈને શાળાએ આવી હતી, જે બાબતે શિક્ષિકાએ અસહિષ્ણુ વર્તન દાખવતા સ્થાનિક સ્તરે ભારે રોષ ફાટી નીકળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વિવિધ હિન્દુ સંગઠનોએ શાળા સંકુલ ખાતે એકત્ર થઈ આકરો વિરોધ નોંધાવ્યો હતો અને દોષિત શિક્ષિકા સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. પ્રાપ્ત વિગત અનુસાર વર્ગખંડમાં વિદ્યાર્થીની પાસે ધાર્મિક પુસ્તક જોઈને ઉશ્કેલાયેલા શિક્ષિકાએ તેને તમાચો માર્યો હતો અને હનુમાન ચાલીસા છીનીને બહાર ફેંકી દીધી હોવાના ગંભીર આક્ષેપો થયા હતા. આ ઘટનાના પડઘા સમગ્ર પંથકમાં પડતા સામાજિક અને ધાર્મિક સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન સાથે પોલીસ ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. વધતા લોકરોષ અને શિસ્તભંગના ગંભીર મુદ્દાને ધ્યાનમાં રાખીને શાળા પ્રશાસને તાત્કાલિક તપાસ સમિતિની રચના કરી હતી અને પ્રાથમિક દ્રષ્ટિએ દોષિત જણાતા શિક્ષિકાને કાયમી ધોરણે બરતરફ કરવાનો નિર્ણય લીધો હતો. શિક્ષિકાની હકાલપટ્ટી બાદ શાળામાં વાતાવરણ થાળે પડ્યું હતું અને એકતાના પ્રતિકરૂપે વર્ગના તમામ વિદ્યાર્થીઓને એકસાથે મળીને હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. આ પ્રસંગે વિદ્યાર્થીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અને શૈક્ષણિક સંસ્થાઓમાં ધાર્મિક આસ્થાનું સન્માન જળવાય તેવો સંદેશ વહેતો થયો હતો. જિલ્લા શિક્ષણ વિભાગે પણ આ મામલે સંજ્ઞાન લઈ તમામ ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓની ધાર્મિક સંવેદનાઓ પ્રત્યે સંવેદનશીલ રહેવા અને નૈતિક મૂલ્યોનું જતન કરવા સૂચના આપી હતી.